નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શિક્ષક દિન નિમિત્તે રાષ્ટ્રીય પુરસ્કારોથી સન્માનિત શિક્ષકો સાથે મુલાકાત કરી. કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણે વિજયવાડામાં પૂર પ્રભાવિત વિસ્તારની મુલાકાત લીધી. શિમલામાં વોટર ગાર્ડ્સે હિમાચલ પ્રદેશની રાજ્ય સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. રાજસ્થાનના અજમેરમાં સતત ભારે વરસાદના કારણે શહેરમાં ઠેર ઠેર પાણી ભરાઈ જવાની ગંભીર સમસ્યાઓ જોવા મળી. મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાની પહેલી ઝલક જોવા મળી. ગણેશજીના શિરે 16 કરોડના સોનાનો મુગટ આકર્ષણનું કેન્દ્ર બન્યો. અમદાવાદ વટવા જીઆઈડીસી વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો. જગવિખ્યાત અંબાજીના ભાદરવી મેળાની તડામાર તૈયારીઓ શરૂ. 12 થી 18 સપ્ટેમ્બર સુધી યોજાશે ભાદરવી પૂનમનો મેળો. રોનાલ્ડોનો વર્લ્ડ રેકોર્ડ 900 ગોલ કરનારો વિશ્વનો પ્રથમ ફૂટબોલર. 859 ગોલ સાથે લિયોનેલ મેસી બીજા સ્થાને. રેસલર વિનેશ ફોગાટ ભારતીય રેલવેમાં પોતાના પદ પરથી રાજીનામું આપ્યું. બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ આજે વિધિવત રીતે કોંગ્રેસમાં જોડાયા. જ્યોતિ બરવાલે સ્પેનમાં અંડર-20 વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 76 કિલોગ્રામ ફ્રી સ્ટાઇલ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.